અબડાસા તાલુકાના ચિયાસર ગામમાં આજે સવારે આશરે 9 વાગે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ અબ્દુલ ઇબ્રાહીમ ભઝીર, ઉંમર વર્ષ 55, પોતાના ઘર પાસે હાજર હતા ત્યારે બે શખ્સોએ તેમના પર કુવાડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં અબ્દુલભાઈને નાક, આંખ અને હોઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્તના પરિવારના જણાવ્યા મુજબ આરોપીઓએ અગાઉ પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બંને વચ્ચે અગાઉ ઝઘડાના બનાવો પણ બની ચૂક્યા છે. ફરિયાદ મુજબ હુમલાખોરો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને માથાભારે હોવાનું પણ જણાવાયું છે. બનાવ અંગે કોઠારા પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી બાય કિરણ ગોરી, ભુજ. મમતા જ મને બન્યો હતો કે મારો માણસ, મારા દીકરા બહાર ધંધેલા નીકળ્યા કે સબુને મારે ઘરે આવ્યો કે તમે ચેતવણીમાં રહેજો, હું તને છોડશું નહીં. તો મને કેમ થયું કે નહીં છોડે તો અમારા દીકરા કામ મારો ઘરવાળો કામના નીકળ્યો તો આગે છકડો ઉભા રહી બે ખેતર ને ઊભો હતો. મને એ થયું કે જાઓ મારા માણસને કીધું જાઓ તમે નહીં ના ગણશે. બીજા માણસ વાળા કે જાઓ તમારું નામ નહીં લેશે. તો ચાલુ બાઇક તે આ વાર કરે તો કોળી અહીંયાની આવતી હતી ને, જોણ માણસ ને કોળી આમ ઝાલી તો અહીંયા આવી અને એને શું થયું એ બસશે કે નહીં બસશે એને લાગ્યો. કોઠારા ગયા હતા અમે, તો કોઠારા વાળું કીધું કે જાઓ દવાખાને. તો દવાખાને ગયા તો દવાખાને વાળું કીધું કે અહીંયા હું ઇન્જેક્શન આપું કે તમે ભૂજ જાઓ, મારા કામ નથી. પોલીસને છેમેડ આગળ અપાઈને કીધું હતું મને છોરીનો ચાંકાનો ધ્રાવ અતાર્યો હતો. હા, છમેડ આગળ પોલીસ સ્ટેશનમાં લખેલ છે કોઠારા. બરાબર. અને અત્યારે જીવલેણ હુમલો કર્યો. હા, કોડીમાં પડી છે ને રસ્તામાં સીમમાં ચાલુ બાઇક તે એને પાસે છકડો છે ને એવો માણસ છે બધું કામ કરે, દારૂ કરે, દારૂ વેચે, બાણ વાઢે, એવા કામ કરે. અમે કોઈ દિવસ એને એમ માયદો ના કીધું. મારું નામ ઇમરાન કાસમભાઈ ભજીર છે. બનાવમાં એવી વિગત છે કે આ દાખલ થયા છે દર્દીનું નામ ભજીર ઇબ્રાહીમ છે, એ મારા મોટા બાપુ થાય. અને અમને એક નામજોગ માણસ છે, અમારા ચિયાસર ગામ અબડાસાના વતની છીએ અમે. તો એની અંદર માથાભારે પણ છે, આખું ગામ ત્રાસી ગયો છે આથી. એનું નામ જુસફ કુરેશી કરીને છે અને બીજો એક જણો છે જેનું નામ છે નવીન કોલી કરીને. બે બહારના છે, અહીંયા તો વસવાટ કરે છે કામ ધંધાથી. અને કામ ધંધો તો ખબર નહીં શું છે, અમુક કે છે કે દારૂનો છે, અમુક ચોરીઓ કરતા, ચકારીઓ કરતા, આવો બધો છે. હવે કાલે થોડો અણબનાવ બન્યો હશે, બોલાચાલી થઈ હશે, એના મંદુક રાખી અને સવારમાં એમણે અમારા ઘર ઉપર હુમલો કર્યો, લેડીઝો ઉપર. એમને બોલાચાલી થઈ સવારના. તો મારા મોટા બાપુએ કંઈક કીધું હશે કે ભાઈ અહીંયા આવી રીતે ન કરે, એ રીતે ન કરતો અહીંયા. તો એણે મોટા બાપુ જેમ બાઇક લઈને નીકળ્યા તો એમણે કુલાડીથી ઘા માર્યો મોટા બાપુને, જે અહીંયા આપણે પૂરો જે મારવાની કોશિશ જ કહી શકાય એક તરફથી. જે આપણે અહીંયા નાકના ભાગે અને જીવલેણ હુમલો કર્યો છે બે જણાએ, એક જુસફ કુરેશી અને બીજો છે નવીન કોલી. બરાબર. એ બે જણાએ અમે અરજી એનાથી પહેલા કોઠારા પોલીસ સ્ટેશનમાં આપી છે કે અમને આ માણસ છે જેનાથી ત્રાસ છે અમને. હા, જીવલેણ હુમલો થયો. એના પછી 2-3 જણાએ તેમને કોઠારા જે આપણી પ્રાથમિક સારવાર માટે લઈ ગયા. તો ત્યાંથી અહીંયા જીકે જનરલ છે ત્યાં રેફર કરવામાં આવ્યો. કોઠારા વાળાએ એમને કીધું કે થોડોક વધારે ઘા છે, આપણે આંખ ઉપર લાગ્યો છે, નાક ઉપર છે અને હોઠ બધા એના ઉપર ઓલો થઈ ગયો છે. તો જીવલેણ હુમલો કહી શકાય. વધારે થોડો થાત તો આ માણસનો જીવ પણ જઈ શકે છે. પોલીસે ધરપકડ નથી કરી, આરોપી ભાગી ગયા છે સ્થળ પરથી. અમે પોલીસ ફરિયાદ કરીએ છીએ અને અમને વિશ્વાસ છે કે પોલીસ છે પોતાની કાર્યવાહી કરશે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.